ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 18/11/2025 અને આપણે ઉઠી ગયા છે અને બપોરના 1 વાગી ગયો છે. જો તમે માહોલ છે અહીંનો. આજે આપણે પાલીતાણામાં નાઇટ કરી હતી અને બપોરના 1 વાગી ગયા છે. ત્યાં લગી આપણે આરામ કર્યો. કાલ રાતના સૂતા હતા તે બપોરના 1 વાગ્યા લગી સૂતા રહ્યા. અને હવે આપણે નીચે જઈશું અને ગાડી સાફ સફાઈ કરવાની છે તો કરશું અને પછી આપણે પણ પોતે ફ્રેશ થશું એટલે ગાડી સાફ કરી નાખવી. ગાડીને મિત્રો મસ્ત આપણે ધોઈ નાખી છે, કમ્પ્લેટ 1 નંબર. જો ઝબકારા જ મારે કે નહીં, એટલે ગાડી ધોવાઈ ગઈ છે આપણી અને ચકાચક થઈ ગઈ છે. આપણે પણ ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈને ગાડી પણ ફ્રેશ કરી નાખી છે. નાહી ધોઈને કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે કંઈ કામ છે નહીં, એટલે મતલબ બપોરના અત્યારે 1:30 વાગી ગયો છે, 1:30-2 વાગી ગયા છે. એટલે આપણે મસ્ત મિત્રો આપણે ઓઇલ પાણી ચેક કરવાનું હતું, એટલે ઓઇલ પાણી ચેક કરી લેવી ગાડીમાં. બાકી ગાડી પણ ધોઈ નાખી છે અને આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજે કંઈ કામ તો હતું નહીં બીજું, એટલે આપણે આરામ પણ જબરદસ્ત થઈ ગયો છે. અને હવે બહાર આપણે જમવા કે પછી ચા પાણી કરવી કે નાસ્તો કરવી, બહાર જઈએ એ મૂડ ઉપર આધાર છે. એટલે આગળ જુઓ તમે, અત્યારે ઓઇલ પાણી ચેક કરી લઉં છું. અમારે ઓઇલ પાણી ચેક કરવું બહુ જરૂરી છે, ફરજિયાત ઓઇલ પાણી કરી જ નાખવાનું ચેક, અને ગાડી પણ સાફ કરી નાખવાની મસ્તની, પછી કાંઈ ટેન્શન નહીં એમ. એટલે આપણે ઓઇલ પાણી ચેક થઈ ગયું છે અને આપણે જો હવે ઓકે થઈ ગયા છે એટલે આપણે આગળ જાશું. હવે આપણે આવી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં આપણે પૂરી ચાક મંગાવી નાખ્યું, કેમ કે 2-3 વાગી ગયા છે, એટલે આપણે પૂરી ચાક ખાઈ લેવી. આજે મંગળવાર છે મિત્રો, તો આપણે અહીંયા પાલીતાણામાં મંગલમાનું મંદિર છે, તો આપણે દર્શન કરવાનું વિચાર્યું, તો આપણે દર્શન કરી આવી બરાબર. એટલે આપણે દર્શન કરવા નીકળી ગયા મંગલમાના મંદિરે. તળેટીમાં જ આપણે તળેટીથી મંગલમાના મંદિરે જાઓ એટલે આ માર્કેટ આડી આવે. આ તળેટીની માર્કેટ છે, જુઓ પાલીતાણામાં તળેટીની માર્કેટ છે, અહીંયા બધું ખરીદી થાય છે. એટલે આપણે જતા હતા દર્શન કરવા, તો પછી વિડીયો ઉતારી લીધો માર્કેટનો. કેમ કે મંદિર છે પાલીતાણા ગામમાં અને તળેટી અલગ છે, એટલે 2-3 કિલોમીટરનો ફરક છે. પણ જુઓ અહીંયા બધું આ ભેળ ફેમસ છે અહીંની, અને આ બધું ખાણીપીણી ને બધું કપડાં બપડાં બધું મળે. અને આ છે આઈસ્ક્રીમ, ફ્રૂટનો આઈસ્ક્રીમ. એટલે આ રીતનું છે બધું અહીંયા. આ માર્કેટ છે પાલીતાણાની. અને આપણે પૂછી ગયા છે આ મંદિર પાસે, એટલે આ બાયપાસ ઉપર મંદિર છે. જો આ ચોકડીપડા પંપની સામે જ આ મંગલમાનું મંદિર છે, આ પાલીતાણામાં આ મંગલમાનું મંદિર છે. એટલે આપણે દર્શન કરી લેવી. બધા કોમેન્ટમાં લખી લેવું જય માંગલમાં. મંગલમાનું મંદિર છે. લ્યો મિત્રો, તમે પણ દર્શન કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખજો જય મંગલમાં, જય માતાજી. હવનું સારું કરજો હે માં. નાનું એવું મંદિર છે પણ મસ્ત મંદિર છે. જુઓ માતાજીનું મંગલમાનું. અહીંયા બધું આમ બગીચો છે, પાણીનું પરબ છે, અને આ રીતનું મંદિર છે. અહીંયા શ્રીફળ વધારવાનું છે. જય માંગલમાં. અને પછી આપણે ધીમે ધીમે દર્શન કરી અને નીકળી ગયા આપણે તળેટી તરફ. એટલે ધીમે ધીમે જવા દેવી આપણે તળેટી તરફ. દર્શન થઈ ગયા છે માતાજીને. આપણે કાંઈ કામ છે નહીં, આરામ જ કરવાનો છે. આપણે આવી ગયા કેટલી ઉપર મિત્રો, તમને ખબર જ છે પાલીતાણામાં એટલે આપણી બેઠક અહીંયા જ હોય. આપણે ચા પાણી કરી લેવી. તો મગાવી નાખવી ચા, અને ચા આપી દીધી છે જુવાને. આપણે ચા પી લેવી છે ને, રબડી માં કાંઈ ન ઘટે. એટલે પાલીતાણામાં એમાં હોય એટલે અહીંયા ચા પીવાનું ને અહીંયા જ બેસવાનું હોય. પી લીધી છે અને બીજા 2 મિત્રોનો ફોન આવી ગયો છે, એટલે આપણે અહીંયા બેસશું. અહીંયા જ બેસવાનું છે સાંજ લગી, કંઈ કામ છે નહીં, એટલે આરામ કરવાનો છે. એટલે અહીંયા બેસું. 2 મિત્રો આવે નજીક કૂતરી વિસાણી હતી, તો જુઓ ગલુડિયા છે, નાના નાના ગલુડિયા રમાડવી
અને ટાઈમ પાસ કરવી. સાંજ પડી ગઈ એટલે આપણે આવી ગયા જમવા અહીંયા બાપા સીતારામમાં. તો આપણે જમી લેવી આવ્યા. તો જમવામાં જો સેવ ટમેટાનું શાક, બટાકાનું શાક, રોટલી અને ડુંગળી મરચાં અને પુલાવ છે અને છાશ આપી છે. આટલું છે જમવાનું. તો જમી લેવી. હાલો મિત્રો જમવા. તો આપણે જમી લેવી અને પછી આગળ આવ્યા પછી આપણે રૂમે જતા રહીશું આરામ કરવા માટે. જમવાની મજા આવશે મિત્રો. તો પેટ ભરીને જમી લેવી. આપણે બપોરે હરખું નહોતું ખાધું એટલે કેમ કે મોડા ઉઠ્યા હતા, પૂરી શાક ખાધું હતું. તો અત્યારે જમી લેવી. જો આ મરસું બરસું ડુંગળીને મજા આવશે. તો જમી લેવી. હાલો મિત્રો. જમીને મિત્રો આપણે આવી ગયા આપણી ધર્મશાળા ઉપર, એટલે કે આપણી રૂમ ઉપર આવી ગયા છે. અને અહીંયા ગાડી પાર્કિંગ કરી દેશું અને પછી રૂમમાં જઈને સૂઈ જાવી. એટલે કાલે કેટલા વાગે ઉઠવી એનું કાંઈ નક્કી નથી. મિત્રો આપણે આવી ગયા રૂમ ઉપર અને હવે સૂઈ જાવી છીએ. એટલે ગુડ નાઇટ, જય માતાજી. આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. કાલે નવા બ્લોગમાં મળવી મિત્રો. તો ગુડ નાઇટ, જય માતાજી મિત્રો. કાલે નવા બ્લોગમાં મળવી આપણે. કોમેન્ટ કરી નાખજો જય માતાજી મિત્રો.